આજે આપણે રિક્રિએટ કરવાનો છે માધુરી દીક્ષિતનો આઇકોનિક લુક. ના, હેરસ્ટાઈલમાં નહીં, ખાલી કપડામાં. તો આ છે એનું બ્લાઉઝ, જેની બ્રાન્ડે મને લિબર્ટી આપી હતી તમારા રીતે સ્ટિચ કરાવજો, તો આ મેં કરાવ્યું છે મારા રીતે. આ છે ગજી સિલ્કની પર્પલ સાડી, જેનો આ પલ્લુ છે, જેમાં ચેક્સ અને આવી ફ્લાવર વાળું આ વર્ક છે, રિયલ વર્ક છે, અને આ ગોટા પટ્ટી લગાવેલી છે, લગડી પટ્ટો છે બોર્ડરમાં. આખી સાડીમાં આવી રીતે આપેલા છે ગોટા પટ્ટીના બુટ્ટા. તમે જુઓ, કટવર્ક વાળી બોર્ડર છે ને આખી બોર્ડરમાં આવી રીતે ગોટાપટ્ટીનું વર્ક છે. તો આ છે આપણો સાડીનો લુક. માધુરી દીક્ષિતે પ્લીટ લીધી હતી, મેં ખુલ્લો પલ્લુ રાખ્યો છે કેમ કે આનો લુક બહુ સરસ આવે છે ખુલ્લામાં, અને હાઇલાઇટ થાય છે સાડી અને એની ક્વોલિટી બને. એમાં બ્લાઉઝ એ લોકો અલગ પહેલું છે, આપણે અલગ ડિઝાઇન કરેલું છે. આ બુટ્ટો છે બેક સાઈડ હતો, મેં પ્રિન્સેસ કટમાં આગળ લીધો છે. આજે આપણું બધું વ્હાઇટ બેઝ પર છે, એટલે જ્વેલરી પણ આપણે ડાયમંડ બેઝ પર જ રાખીશું. એવું છે. સ્ટીફ હેંગિંગ હોય ને એનો લુક વધારે સારો આવે, કેમ કે સરખી રીતે રહી. આજ સુધી તમે બધા જ કફ જોયા હશે, ઇયર કફ જોયા હશે કે હેન્ડ કફ જોયા હશે, પણ આજે છે આપણી ફિંગર્સનો કફ. ઓ માય ગોડ, આમાં મારો જીવ છે, જીવ. આંગળીઓનો કફ આ મેં પણ પહેલી વાર જોયો છે, અને તમે જોયો હોય તો કહેજો મને કે તમે કેવો જોયો છે. મેં આવો જોયો છે. તમને પ્રિન્સેસ ફીલ કરાવે એવો, મતલબ ક્રાઉન શેપમાં છે આજે આપણો પોચો. એની રિંગ પણ ક્રાઉન શેપમાં છે ને મહેંદી, નેલ્સ, જ્વેલરી એકદમ પરફેક્ટ કોમ્બિનેશન છે. નીતા અંબાણીની જેમ નથડી પહેરવી છે, ફાઇનલી આજે પહેરીશ. સાઈડમાં લઈ લીધા છે, ખબર નહીં કેવા લાગે છે. આ છે બ્રેસલેટ, 2 in 1 છે. તમે એને બધી જ બાજુ પહેરી શકો, આવી રીતે, આવી રીતે, અને બંને હાથમાં સિંગલ. પણ છે આ એક જ પીસ, પણ હું આજે આવી રીતે નહીં પહેરું, હું વચ્ચે એક ત્રીજું અટેચ કરીશ, અને પછી આપણે કરીશું કોમ્બો. આપણો હાથ થઈ ગયો છે રેડી. એકદમ સરસ સરસ સરસ, મને બહુ ગમ્યો. ખબર નહીં તમને કેટલો ગમે. બિંદિયા લગાતી વો, પતિદેવને જોડે લઈ જઈએ છીએ આમાં. પર્સ અને ચપ્પલ. ક્યારે પણ હેરસ્ટાઈલ કંઈ ટ્રાય નથી કરતી, તો આજે થોડા કલ સાથે આ ફાઇનલ લુક.